રહ્યા છો એનએન ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. 45 ગામોને નર્મદાના નીર માટે પાઇપલાઇન ખાતમુહૂર્ત એક લોલીપોપ છે. વિડીયો વાયરલ કરી વિરોધ કરતા ખેડૂતો. સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ, મૂળી, ધ્રાંગધ્રાના આશરે 45 ગામો માટે સિંચાઈ માટે પાઇપલાઇનથી પાણી આપવાની યોજના 417 કરોડની વહીવટી મંજૂરી આપવામાં આવી છે અને આગામી 4/3/24ના મુખ્યમંત્રીના હસ્તે ખાતમુહૂર્ત દુધરેજ મુકામે રાખવામાં આવેલ હોય ત્યારે ખેડૂતોએ વિડીયો વાયરલ કરી સવાલો ઉભા કરી આ ફક્ત ચૂંટણીલક્ષી લોલીપોપ સાબિત થશેની આશંકા વ્યક્ત કરતા જોવા મળે છે. ધારાસભ્યની ચૂંટણી સમયે પણ આ યોજનાની ટેકનિકલ મંજૂરી મળી ગઈ છે એવી જાહેરાત કરી ખેડૂતોને ભોળવી મત ભાજપ છેતરીને લઈ ગયેલ હોય ત્યારે ફરી વખત ખેડૂતો આ લોલીપોપ સમાન જાહેરમાં નાણાકીય મંજૂરી મળી નથી અને જો મળી હોય તો કયા કોન્ટ્રાક્ટર કંપનીઓને કામે આપેલ છે અને ક્યારે પૂર્ણ કરવાની શરતો છે. અમોને હવે કોઈ મોદી ગેરંટી ઉપર ભરોસો રહેલ નથી કારણ કે સુરેન્દ્રનગર ખાતે કોટન હબ બનાવવા ખાતમુહૂર્ત કરવામાં આવેલ 2012માં તે આજ દિન સુધી કોઈ કામ કરવામાં આવેલ નથી ત્યારે ખેડૂતો હવે નહીં છેતરામણી જાહેરાત કરવાથી મત આપશે નહીં. હાલ તો વિડીયો વાયરલ કરી ખેડૂતો સવાલ કરી રહ્યા છે. બ્યુરો ચીફ સોલંકી રાજુભાઈ, એનએન ન્યૂઝ, સુરેન્દ્રનગર. દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે એનએન ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે. ખેડૂત ભાઈઓ, સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકો, વઢવાણ તાલુકો, ધ્રાંગધ્રા તાલુકો, જે આ 45 ગામને જે નર્મદાની કેનાલ નાખવાની જે અત્યારે વાત લોલીપોપ હાલે છે ને, એ લોલીપોપનું લગભગ 3-4 દીમાં ઉદ્ઘાટન થવાનું છે. એટલે તમામ ખેડૂતોને મારી નમ્ર વિનંતી કે ધારાસભામાં જેવો લોલીપોપ આપ્યા હતા ને એવા હવે લોલીપોપ આપવાના છે અને એસકા લોલીપોપમાં જો તમામ ખેડૂત આવી ગયા, હું પણ ભેગો, તમે પણ ભેગા, જો આ મત દીધો હોય તો ભૂલે ચૂક્યા પાણી નક્કી કર્યા વગર એટલે તમારે 5 વર્ષ સુધીમાં તો લગભગ એક સર્વે નંબર બધાઈને વહી જવાનો હોય અને આ સરકાર ધ્યાન દેવાની જ નથી પછી, કારણ કે મત લીધા પછી હું કોણ ને તમે કોણ. તમે જોઈ શકો છો અત્યાર સુધીમાં કે એક પણ વચન દીધા પછી કોઈ કરેલું નથી. 70 વર્ષથી ભાજપની સરકાર છે, 70 પાણી અત્યારે જણ પકડું ત્યાં પહોંચી જાય. આજકાલની તો સરકાર છે નહીં કે એમના દૈન્ય થોડા પીડા હોય, કઈ તમને દેવાનું નથી. તદ્દન ખોટી વાત છે. પણ ગ્રાન્ટમાં પણ આપણે નાણાં પંચમાં લીધેલું નથી. ખાલી વહીવટી મંજૂરી આપે એટલે શું પાણી આવી જાય? નાણાં પંચમાં જોઈએ પૈસા ક્યાંથી આવવાના છે? ક્યાંથી આવવાના નથી. તદ્દન ખેડૂને ઊંડું બનાવવાની વાત છે. એટલે તમામ મારા ધ્રાંગધ્રા તાલુકાના ખેડૂને, વઢવાણ તાલુકાના ખેડૂને અને મૂળી તાલુકાના ખેડૂને બધાને ચેતવું છું. તમે યાદ રાખજો, કોઈ પણ તમારી પાસે ભાજપનો નેતા હોય તો કેવું પેલા પાણીનું શું છે બોલ, તારામાં પાણી નથી એટલે તું પાણી અમને દેવાનું નથી, અમને લોલીપોપ દે. એટલે હવે તું મતમાં મહેરબાની કરીને આવતો ને, નકર તને ગામ બહાર કાઢવો પડશે. અમારે ઈ દરજ્જે જવું ના પડે અને તારું અપમાન થાય એના કરતા તું સમજીને ઘીરે બે રહે. અને કાં તારામાં તાકાત હોય તો પાણી દેવડાય ને સોરા ધર હોય ટીવીમાં આવી કે જો આ ગરાટમાંથી મેં પૈસા પણ આ પાણીને લઈને આવશે ને પાણી આપું છું. તમારામાં તાકાત હોય એક પણ ધારાસભ્ય બોલે, કોઈનામાં તાકાત નથી. બધા લોલીપોપ છે એટલે કોઈ બોલવાનું નથી. જય જવાન, જય કિસાન. દોસ્તો, સુરેન્દ્રનગરના 45 ગામડાઓના ખેડૂતોને ફરી એકવાર લોલીપોપ આપવાનું કામ ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવી રહ્યું છે. હા દોસ્તો, જેવી રીતે વિધાનસભા વખતે 3 મહિનાનો લોલીપોપ ખેડૂતોને આપવામાં આવ્યો હતો, એવી જ રીતે લોકસભાની ચૂંટણી આવતાની સાથે જ ફરીથી ખેડૂતોને એક ગુમરાહ કરવા અને લોલીપોપ આપવાનું કામ ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવી રહ્યું છે. જેમાં 417 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે અને તારીખ 4/3/2024ના રોજ સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના દુધરેજ મુકામે ખાતમુહૂર્ત કરવાનું છે. પણ દોસ્તો, મને મળતી માહિતી મુજબ ખમિયાણાની અંદર પમ્પિંગ સ્ટેશન બનાવવાની વાત થઈ રહી છે. તો દોસ્તો, ખમિયાણાની અંદર પમ્પિંગ સ્ટેશન બનાવવાનું છે તો દુધરેજની અંદર ખાતમુહૂર્ત કેવી રીતે થઈ શકે? પણ દોસ્તો, આ એક લોકસભાની ચૂંટણીનો પ્રચાર કરવાનો સ્ટન્ટ છે અને માત્ર ને માત્ર ખેડૂતોને ગુમરાહ કરવાનું એક કાવતરું છે. તો સુરેન્દ્રનગર જિલ્લાના 45 ગામડાઓના તમામ ખેડૂતોને હું કહેવા માગું છું કે તમે ચેતીને રહેજો. ભારતીય જનતા પાર્ટી દ્વારા 4-5 દિવસ માટે દરેક ગામડાઓમાં જીસીબી પણ મૂકવામાં આવશે, પાઇપલાઇનો પણ નાખવામાં આવશે, જેથી કરીને ખેડૂતોને એમ લાગે કે હા, ભારતીય જનતા પાર્ટી દ્વારા કેવું કામ કરવામાં આવી રહ્યું છે. હવે તો આપણા ગામડાઓમાં, આપણા ખેતરોમાં નર્મદાનું પાણી પહોંચી રહેશે અને આપણે આરામથી સિંચાઈ કરશું ને આપણી આવક ડબલ થઈ જાય છે. પણ દોસ્તો, ભારતીય જનતા પાર્ટી દ્વારા ખેડૂતોની આવક ડબલ કરવામાં નહીં આવે, પણ જેટલી આવક છે એમાંથી પણ 50% કરવામાં આવશે અને ખેડૂતોને માત્ર આપવામાં આવશે. તો એ છે લોલીપોપ. જેવી જ લોકસભા પતશે તરત જ સંપૂર્ણ કામ બંધ થઈ જશે અને કોઈ જ પ્રકારનું ખેડૂતોને પાણી નહીં મળે અને ખેડૂતોને લાગશે કે આપણે ખોટું કર્યું. જેવી રીતે વિધાનસભા વખતે પસ્તાવો થયો એવી જ રીતે લોકસભામાં પણ પસ્તાવો થશે.
તો ખેડૂત મિત્રો ચેતીને રહેજો. જય જવાન જય કિસાન.